ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? નામ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં. સવારના 6:30 વાગી ગયા છે. બંને છોકરીઓ રેડી થઈ ગઈ છે. હાલો બેટા, બદામ ખાઈ લે દીકરા. બેબી લઈને વધારે જોઈ તો બાબાથી લઈ જોઈએ છે વધારે. લે લે કેટલી લીધી? 2. આ તો લઈને 2 ની 3 કાઢી દીધી. સારું, ચાલો. થઈ ગઈ બાબુ રેડી? શું ખાધું? ચોકલેટ છે. બદામ આપી હતી તો ચોકલેટ ક્યાંથી આવી તારી પાસે? ચોકલેટ નથી ખાવાની હો, બદામ ખાવાની છે. ચોકલેટ ન ખવાય બેટા, અત્યારમાં ન ખવાય. બદામ આપીશું ને લંચમાં ખાઈ. આ લંચમાં, પછી લંચમાં આપણે ખાઈ ને તો બધાય જોવે. કોઈની પાસે ન હોય ને બેટા તો એને એમ થાય કે મારી પાસે નથી, એટલે કોઈની સામે ના ખવાય. ઘરે આવીને તું ખાઈ લેજે, હો ને? બધાય તારા જેવા નાના નાના બાબુડા હોય કે નહીં? હે? પછી કોઈને એમ થાય કે મારા મમ્મીએ નથી આપી, એને દુઃખ લાગે. પણ નાના નહીં, બધા અમારા ક્લાસના જ છે. પણ તું નાની છો કે નથી? નાની ક્યાં છું? એમ તો હવે તું કાંઈ કેમ કહીશ ને કે હું તો હજી નાની છું, એટલે હું તને કહીશ, હો ને? બોખી, આ બોખી, હો ને? બોખી. તું શું કરસ? હું પિસ્તા ખાઉં છું. તારે પિસ્તા બદામ કંઈ ખાવાની જરૂર છે નહીં, હૈસા? જો પિસ્તા ખોલવાનું મેં કંઈક બતાવું તો સૌથી પહેલાં પિસ્તાનું ફોતરું લેવાનું, પછી એની અંદર નાખી. સારું, ચાલો. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં ને? તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ને હું મારી જીવન જરૂરિયાતની વસ્તુ બનાવું છું. એ જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય? હે? જીવન જરૂરિયાતની વસ્તુ હા, અમે જીવન જરૂરિયાત નથી તમારી? એ તમે છો ને, આ છો બધા છો. હા, એની જીવન જરૂરિયાતની વસ્તુ એટલે શું ખબર છે? તમને લોકોને ખબર હોય તો જરાક કહેજો. જીવન જરૂરિયાતની વસ્તુ એ કોને કહે છે ને? અરે રે, આજે બેંકે જવાનું છે હો મારે. ભાત વઘારી નાખીશ, ચાલશે બપોરે? હા, હા, વાંધો નહીં. સારું, ચાલો. આમળાનો જ્યુસ બનાવી લઈ. તો 9 વાગી ગયા છે અને ડેઈલી રૂટીન પ્રમાણે આપણો આમળાનો જ્યુસ રેડી થઈ ગયો છે. તો ચાલો બધા આમળાનો જ્યુસ પીવા ટેસ્ટ કરીએ. જો કે રોજ ટેસ્ટ કરી જ છીએ. સારું, ચાલો. જવું જ છે? રોકાઈ જાવ તો ન હાલે? ન હાલે. જીવન જરૂરિયાતની વસ્તુ ખાઈ. માવા લવર. બાય બાય. 10:30 થઈ ગયા છે અને આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે બધા. આપણે આપણું કપડાં ધોવાનું મિશન પૂરું કરી દીધું છે. હવે નેક્સ્ટ મિશન છે રસોઈ કરવાનું. તો આપણે હવે નેક્સ્ટ મિશન ઉપર જાશું. રસોઈમાં તો આજે છે ને ભાત જ વઘારવાના છે. ભાત વઘારી નાખશું. આપણે સાથે સાથે આજે લુસીને લઈ જવાની છે હોસ્પિટલે, કેમ કે એને છે ને આંખ આવી છે. એક આંખમાં બહુ જ ચીપડા વરે છે, એટલે લુસીને આપણે આજે હોસ્પિટલ લઈને જવાનું છે. લુસા, હોસ્પિટલ જવાનું છે ને? ચાલ ચાલ. 2 જેલી ખાઈને બેઠી છે. ગુંડી મોટી, ગુંડી મોટી, ગુંડી મોટી, ગુંડી. આલે આલે, દેખ જીંજર આવા, જીંજર
એક આંખ આ બાજુની આંખ છે ને એ જ એની ઝીણી થઈ ગઈ છે જો, એટલે એને હોસ્પિટલ લઈ જવાની છે. સારું ચાલો મળીએ થોડી વારમાં. એક વાગી ગયો છે ને બંને છોકરીઓ સ્કૂલેથી વહી ગઈ આવી ગઈ. અને આ જો અમારી આને છે ને ઓલા ખાખા ખંખોરા કરવાની બહુ ટેવ છે. આ બધું વસ્તુ લઈ આવી ને જોશે. મમરા લઈ આવી એમાં ખીચડી વઘારવાની છે. ખીચડી પેલા ભાત વઘારવાના હતા પણ ખીચડી. કાંઈ વાંધો નહીં, નહીં જમવાનું તો કાંઈ વાંધો નહીં, સુઈ જાઓ ફટાફટી બધાય. પણ આજે તો 1:30 થઈ ગયા છે ને જમવા બેસી ગયા છીએ. જમવામાં આજે બનાવી છે તીખી ખીચડી, મિક્સ દાળ અને ચોખા બધું મિક્સ કરી અને તીખી ખીચડી બનાવી છે. વેજીટેબલ્સમાં ગાજર છે, વટાણા છે, ટમેટા છે, રીંગણા છે, બટેટા છે. અને આ અમારી પ્રિસા છે. પ્રિસા અમારી દહીં ખાય છે. અને આ અમારી આયસા છે જેને તીખી ખીચડી ભાવતી નથી, પરાણે ખાય છે. તને ન ભાવે તીખી ખીચડી? હાલો ટેસ્ટ તો કરો તીખી ખીચડી કેવી બની છે. અને હા સાથે સાથે છે ઘઉંના શેકેલા પાપડો. કેવી સારી છે? મજા આવશે તો વાંધો નહીં. અમારે પ્રિશાની ફ્રેન્ડ આવી ગઈ હો. શું કરસ તું? શેનાથી? ખાઈ ગઈ નો ક્રો ખાય તારું ફેવરિટ. હમણાં છાસની પવાલીમાં પડી જાય. તો શું કરવા રમવા આવી છું? હોમવર્ક? સ્કૂલ કેમ તારે વેકેશન છે અત્યારે? ઉષા ટીચર કરાવશે ને હોમવર્ક તો? ટ્યુશનમાં જઈશ ને આજે? ટ્યુશન તારું આજે જવાનું જ છે. પૂછવાનું એના દાદી ગુજરી ગયા છે, હવે કરાવશે કે નહીં કરાવે હમણાં. અને જ્યાં ટ્યુશનમાં જવાનું હતું ત્યાં એના દાદી ગુજરી ગયા છે. દાદા? હા દાદા ગુજરી ગયા, દાદી નહીં. તે જોયા હતા? જોજે તું કોકનું જીવતું જગત્યું કરી નાખતી નહીં. જીવતા હશે તો તું એમ કહીશ કે ગુજરી ગયા એમ. તું કાલ રેસકોર્સ ગઈ હતી? અમારે પ્રિશા નથી લઈ ગયો તું? ના પ્રિશા તો ગઈ હતી એને ભેગી રેસકોર્સ. કઈ નથી લઈ ગઈ તું. અમાર પ્રિશાન તું કાલે કેમ ન લઈ ગઈ? ના હો. પછી શેમાં બેઠા? પછી તમે કાલે રેસકોર્સ ગયા ને અમે પછી ફનવર્લ્ડ વયા ગયા. તને મોમોસ ભાવે? તો પાછી હવે નેક્સ્ટ ટાઈમ. ટ્રાફિક નહોતો? હે દેકારો ન કરી એમ? ઓકે સારું ચાલો બાય બધાને. એવો ઓર્ડર આવ્યો છે કે દેકારો નહીં કરતા. બાય. 2:45 થઈ ગયા છે અને કપડાં બધાય સુકાઈ ગયા છે. કપડાનો ઢગલો કર્યો છે. પ્રિશા રમવા ગઈ છે. પ્રિશાને સુવડાવી ને પછી સુવાય ત્યાં સુધી ના સુવાય. આયશા કરે છે હોમવર્ક. આયશા શું કરસ? હવે કયું? સાયન્સ. સારું ચાલો આયશાબેનના રાઇટિંગ સેમેસ્ટર તું ચાલુ થઈ ગયું? વેરી ગુડ કેમ ન આપ્યું? વેરી ગુડ આગળ આપ્યું. ખાલી ગુડ જ આપ્યું?
વેરી ગુડ છે આગળ આગળ પૂરું જ કરી નાખજો, કાંઈ બાકી ન રાખતી. પછી તું એમ નહીં કે હું સૂઈને પછી જો ઉઠું જો ને જો પછી. જો જો સરવાલ બેન આવે ને ત્યાં બીજું જેટલું કપડાં બપડાનું પતાવી દઉં ને તો પછી એને સુવડાવે જાય. સૂશે નહીં ને તો નાટક કરશે, નીંદર પૂરી નહીં થાય ને એને તો. સારું ચાલો મળીએ થોડી વારમાં. સાંજના 6 વાગી ગયા છે ને બધાએ સરસ નીંદર કરી લીધી છે. પ્રિસા હજી સૂતી જ છે ને હમણાં ઉઠાડી દઈશ. જામફળ સરસ લાલ આવે છે હવે તો. હમણાં વચમાં નહોતા આવતા સારા, હવેથી સારા આવે છે લાલ જામફળ. એટલે જામફળ ખાશું હવે આપણે. પછી કંઈક રસોઈનું વિચારશું કે શું રસોઈ કરવી. આયશા તો હોમવર્ક કરે છે. આયશા તો હોમવર્ક કરવા બેસી ગઈ છે, સાથે પેટ પૂજાઈ ચાલુ હોય એને તો. શેરડી અહીં મને ટ્યુશનમાં જાય છે, અવાજ આવે છે. જાય ટ્યુશનમાં જશે કે પડવા જશે? હા ગા 6 વાગી ગયા. 5:30 વાગે જેકેટ પહેરી લીધું આજ તેને ઠંડીનું. અત્યારે થોડીક ઠંડી દેખાય છે વળી પાછી, કાલ નહોતી દેખાતી. એટલે જ મેં દીદીને અંદર પહેરાવી દીધું ને પ્રિશાને, એટલે મેં અંદર પહેરાવીને દઈ દીધું એને. તારું જેકેટ ધોવું તો ભૂલાઈ ગયું. ચીંજુઓ આલા આવી રહ્યો. ચીંજુ જ છે ને કે લૂસી છે? ચીંજુઓ એ બાબુ ચાલ. જિંજર ઉઠી ગયો, સૂઈ ગયો તો શું માવ? ફ્રીજ નીચે સુતો હતો. જે કંઈ પેલા ફ્રીજ નીચે શું હતું ને? તો ફેવરેટ જગ્યા હતી ઈ અને ઓલી કીટી નાના કિચનની વાવા બસ બેસી વોશ બેસિન પાસે ને. યાદ થઈ ગયું. જેક તો જેક હતો મારો. સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીશું. શું બનાવશું એ ક્વેશ્ચન છે, હવે ખબર નહીં શું બનાવશું. સારું ચાલો. પ્રિશાને ઉઠાડી દઈએ આપણે. પ્રિશાને એ પ્રિશા કેવી નીંદર ઘોરે છે ને. હાલો બેટા ઉઠો. બાબુડા હાલો માં દીકરો હાલો. હાલો હોમવર્ક બાકી છે હજી. હાલો ઊભા થઈ જાઓ. હાલો દીકરા હાલો. પ્રિશુ ખોટું લેટ થાય છે હો પછી હોમવર્કમાં. હજી ઓલું લર્ન કરવાનું છે, સ્ટોરી ટેલિંગ છે ને. પ્રિશા અમારા પ્રિશા બેન પણ ઉઠી ગયા છે. ઉઠી ગઈ પ્રિશુ? હા. શું ખાસ? જામફળ. 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 પ્રિશાને ઉઠતા બહુ વાર લાગે. કેવું છે જામફળ? મસ્તીનું છે, મસ્તીનું. પછી હોમવર્ક કરવા બેસવાનું છે ને, એટલે હોમવર્ક કરવા બેસી જાઓ બેટા. સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું કરસ તો એ વિડીયો ઉતારું છું. જો 7:15 જેવું થઈ ગયું છે અને અમે રસોઈ બનાવી છે. રસોઈમાં બનાવ્યું છે પતરીનું શાક, ચિપ્સનું શાક, ચિપ્સનું શાક. રોટલી બનાવું છું. જો રોટલી જો જોવાય છે અમારી રોટલી ફૂલ છે. મને તો રોટલી બનાવતા જ નથી આવડતી. હજી વાર છે તારે શીખવાની, અત્યારથી ન શીખવાની એટલે. બોલ થઈ ગયું બોલ. ઇટ્સ લાઈક અ બોલ. ઇટ્સ લાઈક જો પતરીનું શાક, ચિપ્સ. વાવ ઇટ્સ બ્યુટીફુલ. ઓલે શું કે છે અમારી જિંજર જો નિરાતે નીંદર કરે છે. જાણે હોમવર્ક પોતે કરીને થાકી ગયું હોય. આજુબાજુ બુક્સ ને પાઉચ ને. મેં તો થક ગયા. હે જિંજર સૂતું છે ચિંજુ? બોલે તું લુસુ? ચાલ બાબુ એ લુસુ ચાલ ચાલ બાબુ ચાલ આજા.
लुसू चल जेली देती हूँ, चल चल। जो सवारનું જેવું થઈ ગયું છે ને, જમવા બેસી ગયા. ચિપ્સનું શાક, રોટલી, ખીચડી, પાપડ, મજા પડી ગઈ. જમવાવાળા પણ આવી ગયા છે. બતાવો બધા. બેસી ગયા જમવા તમે? આવો તો તમારે પહેલા બેસી ગઈ. આઈસાનો તો ચિપ્સનું શાક હોય તો મજા આવે. અને આ ઝીણકીને બોખીને એ બોખી શું જમસ? ચિપ્સનું શાક. હાલો જમી લે પછી બહાર ઠંડી. આજ બહુ ઠંડી નથી, ગુલાબી ઠંડી છે. ચક્કર મારવા છે, જવું છે ને બહાર. હાલો જાય. રસ્તામાં આઈસા બ્લોગિંગ કરીશ. યસ. ચાલો જમીને અમે લોકો ચક્કર મારવા જાય. તમે આવા છો જ કે અમે જ જાય ખાલી? ના હું તો જાઉં આશરો. ઓકે સારું, તો અમે ત્રણેય જાય સ્કૂટર લઈને. હા સાહેબ. પછી અમે આશુતોષમાં આઈસ્ક્રીમ ખાશું, પણ ઓનલી ફોર વેનીલા નહીં, મમ્મી મારો ફેવરેટ મારો ઓલો ફેવરેટ કયો? મનનું ખાવાનું. અમેરિકન નટ્સ. આપણે જેને મજા આવે. ઓકે હાલો હા, એ છે. સારું, ચાલો મળીએ હવે આપણે આશુતોષમાં. અમારા આશુતોષનો આઈસ્ક્રીમ બહુ સરસ આવે છે. સારું ચાલો. ફાઇનલી રાતના 11 વાગી ગયા છે અને આઈસ્ક્રીમ ખાવા પહોંચી જ ગયા છીએ. બંનેને છે ને આશુતોષનો આઈસ્ક્રીમ વધારે ભાવે છે. આજે આને મંગાવ્યો છે કુકી ક્રંચ મંગાવ્યો છે, આનો છે અમેરિકન નટ્સ. તો સારું ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. આજે આ બ્લોગને હું વિરામ આપીશ. ચાલો મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.